અનાપુર છોટા પરમ પૂજ્ય સીતારામ બાપજી 5-6 દિવસથી આશ્રમ છોડી અને જતા તેવા દ્રશ્યો જોવા મળ્યા। અનાપુર છોટા ગૌશાળા ઉપર અસામાજિક તત્વો દ્વારા અચાનક જ હુમલો કરવામાં આવ્યો। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં બાપુ ક્યાં ગયા તેનું કારણ હજી સુધી એક બંધ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે સંદર્ભે ગ્રામજનોનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। બાપુનો વિરોધ કરી આજે આ લોકો 200 થી 250 સંખ્યામાં ગાય માતાના હત્યારા તરીકે પોતાનું તેવું કામ કરી રહ્યા। હવે એવું લાગી રહ્યું છે કે જ્યારે પરમ પૂજ્ય સીતારામ બાપુ દ્વારા અનેક ગાયોની ઘાસચારો, પાણી તેમજ ગૌશાળાના નિર્માણ માટે તેમની છેલ્લા 4 વર્ષની મહેનત કરી અને ગૌમાતાનું અનાપુર છોટા મુકામે નિર્માણ કરવામાં આવ્યું, જેથી ગામના અમુક અસામાજિક તત્વો દ્વારા પરમ પૂજ્ય બોલી અને ગમે ત્યાંથી ચાલ્યા જાઓ તેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજે 200 થી 250 સંખ્યામાં ગૌમાતાઓ ભૂખી તરસી બાપુ વગર મરી રહી છે। આખું ગામ તેના વિરુદ્ધમાં જતું રહ્યું હતું અને અસામાજિક તત્વોએ ગૌમાતાનું પાલન પોષણ અમે કરીશું, પણ 5-6 દિવસમાં જ આ લોકોને ખબર પડી ગઈ કે આપણે આ કામ આપણાથી ના થઈ શકે। અહમ રાખી અને 200 થી 250 ગાયોની હાઈ લઈ રહ્યા છે। જ્યારે હિન્દુ નહીં હોય તો આ સનાતન ધર્મમાં ગાય માતાના સાચા સેવકોને પણ એક પીડા થશે કે મેં મારા સનાતન ધર્મને સાથ આપ્યો, પણ જ્યારે આજે મારે ગૌમાતા માટેની જરૂર હતી ત્યારે મને ગામના લોકોએ પણ વ્યક્તિ દ્વારા સહયોગ આપવામાં ના આવ્યો। તેનું મને બહુ મોટું દુઃખ લાગ્યું છે। છેલ્લા 5-6 દિવસથી બાપુનો કોઈ પણ સંપર્ક થતો નથી અને ગાયો રજડતી થઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। આ અસામાજિક તત્વો ગણાશે કારણ કે તેમના દ્વારા એક સાજિશ રચવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।